એવું એક કામ શરૂ કર્યું એટલે ઘણા વર્ષથી કામ શરૂ છે. આપણા જેવી આપણા સિવાયની બધી વસ્તી 12 થી 15 કરોડ વસ્તી છે આપણા જેવી, કે જેને કોઈ બેનિફિટ નથી, ક્યાંક તો આધાર કાર્ડ નથી, ક્યાંક ચૂંટણી કાર્ડ નથી, કોકને અનાજનું રેશન કાર્ડ નથી, કઈ નથી. માતા બાળ કલ્યાણ કેન્દ્રોના ઘેર ઘેર જઈને ઓલી બહેનો આવે કે ભાઈ તમને કોઈ બીમાર છે, ઇન્જેક્શન આપે, અનાજ આપે, એ આપણા લોકોને મળતું નથી. ઘણી જગ્યાએ નથી મળતું. આના માટે ધીરે ધીરે આવો સંઘ થોડો પ્રયત્ન કરે અને લોકોને જાગૃત કરે અને એક તરફ વાળવા પ્રયત્ન કરે. અને આજના વિદ્યાર્થીઓને જે એટલા જે એવોર્ડ મળશે એને મારી શુભેચ્છા અને ખૂબ ખૂબ ભણજો. મને એવું લાગે કે અહીંની કોઈ બેન છે ક્યાંક અમને મળે, ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ કલેક્ટર હોય, કોઈ પોલીસ ઓફિસર હોય, એવી કોઈ બહેનો ભાઈઓ આપણામાંથી આપણને ક્યાંક મળે તો અમારી પણ છાતી ગદગદ ફૂલશે કે અમે આલીદર ગામમાં ગયા હતા, ત્યાંથી એક વિદ્યાર્થી છે એ IPS ઓફિસર છે, ત્યાંથી એક વિદ્યાર્થી છે એ એક ડોક્ટર છે. અને બીજા એક ખાસ ખ્યાલ રાખવાનો છે કે આપણા સમાજમાં આગળ આવી ગયા પછી આ વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણો સમાજ એક ભાઈ છે ને ખૂબ વિરોધ કરતો, તો એના ઉપર FRI થઈ, એની ધરપકડ થઈ અને એને સજા પણ સારામાં સારી આપી. કારણ કે કોઈ પણ ધર્મને કે કોઈ દેવી દેવતાને કોઈની ધાર્મિક લાગણી દુભાવીને ખરેખર ગુનાહિત પ્રવૃત્તિ છે. અને હવે તો આપણો આ સમાજ છે બહુ જ જાગૃત થઈ ગયો છે અને દર મહિનાની 1 તારીખે છે તમારા ટ્રસ્ટીગણને આયોજન કરે છે. એટલે અમે ખરેખર કંઈ તમને કંઈ કહેવા નથી આવતા, પણ તમારી પાસેથી કંઈક શીખવા માટે આવીએ છીએ કે ખરેખર આવું દરેક સમાજમાં થવું જોઈએ. અને ખાસ કરીને શિક્ષણનો જીવ છે એટલે આજે અમારા શિક્ષણને અનુલક્ષીને તમારો કાર્યક્રમ આજે હતો બધું. તો મારું તો એટલું જ કહેવાનું છે કે બાળકોને તમે મહેનત કરીને પણ ભણાવવામાં ધ્યાન આપજો. ઘણી વખત ઘણા બાળકોને મેં તો ટ્રાય કરી છે તમારા સમાજના કે ભાઈ ઓછી ફીમાં મફતમાં છતાં પણ ભણાવતા નથી. અને એમનું બાળક જ્યાં સિઝન ચાલુ હોય અને આ બાજુ અમારે પરીક્ષા ચાલુ હોય તો ત્યાં સ્કૂલે આવીને લઈ જાય કે અમારે તો સાહેબ અત્યારે સિઝન ચાલુ છે એટલે હમણાં અમારું બાળક નહીં ભણે. પણ ખરેખર શિક્ષણમાં ધ્યાન આપો. આ બધા એટલા બધા છોકરાઓને સન્માનિત કર્યા, એના ઉપરથી બીજા વાલીઓ જેના બાળકો ભણતા નથી એ પણ કંઈક પ્રેરણા લેજો અને તમારા બાળકોને ભણાવજો. તમારા બાળકોને ભણાવવા હોય અને તમે ક્યાંય પણ અટકો તો તમારું ટ્રસ્ટ મંડળ છે, પ્રતાપભાઈ છે, મારી પાસે 1 થી 12 ધોરણની સંસ્થા છે અને દીકરા દીકરીઓની પણ વ્યવસ્થા છે. તમારા સમાજની અંદર કોઈ પણ મા બાપ વિનાનું બાળક હોય ને તો ફ્રીમાં મૂકી દેજો. હાવ 1 રૂપિયો નથી લેવાનો. જેને સ્કૂલ ફી, ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, રહેવાનું, કપડાં, છોકરા બધું અમારી સંસ્થા તરફથી. પણ જે કમાય છે મા બાપ અને એનો પૈસો જે આડાવાળા રસ્તે વયો જાય છે વ્યસનોમાં અને બાળકોને નથી ભણાવતા, એવા ખરેખર જે વાલીઓ છે એને ટ્રસ્ટ મંડળે પણ ઘરે ઘરે જઈ તપાસ કરી અને એને સારા રસ્તે વાળી વ્યસનથી દૂર કરીને બાળકોને ભણાવવા તરફ પ્રેરિત કરવા જોઈએ. ખરેખર એવડો મોટો સમાજ છે પણ હાજરી થોડીક છે ને ઓછી હોય એવું લાગે છે. અલગ અલગ હું જોતો આવ્યો રસ્તામાં, તમારા સમાજના ઘણા બધા ઘરો હતા, ઘરે ઘરે બધા માણસો બેઠા છે પણ અહીંયા કોઈ આવતું નથી. ખરેખર તમે જે તારીખે 1 તારીખે તમારે દર મહિને 1 તારીખે જે મીટિંગ થાય એ પેલા આખા સમાજમાં કે તમારું મોટું ગ્રુપ હોય એમાં સંદેશો પ્રસારિત કરવો જોઈએ અને ગામડે ગામડે જઈ અને ઘરે ઘરે જઈને કેવું છે કે ભાઈ આ તારીખે તમે હાજર થાવ અને આવો. એટલે મોટામાં મોટા કે વધુમાં વધુ જે સંખ્યાની હાજરી રહેશે અને અહીંયાથી જે તમારા વિચારો છે રજૂ થાય છે બધા સાંભળશે તો એનો કંઈક પ્રભાવ પડશે. એટલે મારા તરફથી બસ એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ બાળકોને ભણવાથી વંચિત નહીં રાખતા. ખરેખર જે આપણે બાળકને જન્મ આપીએ છીએ અને ભણાવતા નથી ને એક મોટામાં મોટો ભાગ છે. ભણતર છે ને એક ત્રીજી આંખ છે. માણસની 2 આંખ તો હોય પણ ભણતર છે ને ત્રીજી આંખ છે. ભણતર છે ને એક સિંહણનું ધાવણ જેવું છે.
એટલે ખરેખર દરેક મા બાપે પોતાની ફરજ આવે કે બાળકોને જન્મ તો આપી દે છે પણ પછી એનો ઉછેર સારી રીતે કરતા નથી. અને મેં તો ઘણા બધા જે માગતા હોય, ભીખ માગતા હોય એવા છોકરાઓને પણ પકડીને મા બાપને ઘરે જઈને મેં કીધું છે કે તમે બાળક પાસે ભીખ મગાવવામાં અમારી ત્યાં મૂકી જાઓ. અમે એની ફી છે ને જ્યારે મોટું થાય અને નોકરી કરશે ને ત્યારે એના પગારમાંથી ફી લઈ લેવું, પણ તમે અત્યારે અમારી સ્કૂલે મૂકી જાઓ. બસ એટલું જ કહી અને વિરમું છું. જય માતાજી, જય રથા દાદા. કે ભાઈ આ વસ્તુની અમને જરૂર છે, અમને જવાબ દેતા નથી, તો આપણી ઉપર આપણા આગેવાનો છે, આપણા આવા સાહેબો છે કે ઈ બધા આપણા માટે થઈને લડવા માટે તૈયાર જ છે કે આપણે પણ એક ભારતના નાગરિક છે કે પાકિસ્તાનમાંથી નથી આવ્યા. તો આપણા સમાજને એક રહેવા માટે મકાન નથી ને મરવા માટે મસાન નથી, છતાંય પણ અભિમાન એટલો કરે છે ને કે ઈ એમ લાગે કે હું કઈક છે. પણ પેલા આપણા છોકરાનું શિક્ષણ વધારો ને આપણા સમાજનો વિકાસ થાય ને એવું કોઈ કાર્યમાં કરો. એટલા માટે થઈને આ થોડું કડકમાં બોલવું પડે કે ભાઈ મીટિંગ હોય ને તો એમાં હું હોય. અરે મીટિંગમાં આવો તો તમારા બાળકો તમારે ભેગા લાવો એને ખબર પડે કે મારા બાપુજીનું આવું સન્માન થાય છે. તો મારી દીકરીઓ વિચાર કરે કે ભાઈ મારા બાપુજીને આવું સન્માન છે, મારી દીકરી પડે કે આવું પગલું ન ભરી શકે, મારો દીકરો આવું પગલું ન ભરી શકે કે મારા સમાજની અંદર મારા બાપુજીનું એટલું માન સન્માન છે. તો આ વસ્તુ એક આપણા સમાજમાંથી નાબૂદ થાય. તો હું તો દીકરીઓને ઈ પણ ટકોર કરવા માંગુ છું કે તમે આવા પગલા ભરો છો પણ તમારું એક જીવતર કે માવતરની આબરૂ જાય એવું નથી, પણ એક 50 દીકરીનું તમે જીવતર બગાડો છો કે 50 માવતર એવા જાગૃત થાય કે ભાઈ અમુકની દીકરી ભણતી હતી તો આવું કરી નાખ્યું. એટલે હું દીકરીઓને પણ ખાસ ટકોર કરું છું કે આ પગલું ભરતું નહીં, કેમ કે સમાજનો જો વિકાસ કરવો હોય તો એના માટે થઈને આપણે શિક્ષણ માટે દીકરીઓને ભણાવવાની છે. તો દીકરીઓને પણ એક આ વસ્તુની લાગણી વ્યક્ત કરવી જોઈએ કે મારા બાપુજીનું કેવું સન્માન છે, તો મારો બાપુજી કોણ છે, તો એના માટે થઈને મારે જવું પડે. તો ગમે ત્યાં પણ આવું વસ્તુ ન થાય એના માટે થઈને આપણે દીકરાઓને પણ કહીએ કે ભાઈ દીકરાઓને પણ બાપની ઇજ્જતથી હાલવું પડે. તો એ જો સમાજની અંદર આવી જાય તો આપણો સમાજ આપોઆપ ઉપર આવી જાય. તો એટલા માટે થઈને મીટિંગ કરવી પડે કે ભાઈ ઘરે ઘરે કોઈ અમે સમજાવવા લાયક કેમ નથી. તો એટલા માટે થઈ આ વસ્તુને આપણા એક સમાજની અંદર શિક્ષણ આપવું પડે છે. આપણા બાળકોને હાજે ભેગા કરીને વિસ્તારથી પૂછવું પડે કે આજે તમે શું કર્યું, આ શું કર્યું, તો એને પણ બીક રહે કે ભાઈ હાજે મને પૂછશે. પણ આપણે બે ગોદડી નાખીને ઉઈ જાવ અને પછી પાછા છોકરાઓ મનપરમ કરે પછી કે અમારે આમ થયું દિનેશભાઈ, પ્રતાપભાઈ અમારી પાસે હાલો, પછી અમારે તો આલ્યા વગર છોડતો જ નથી. પણ તમે પેલા જાગૃત થાવ. એટલે આ અંદરની અમને લાગણી છે, અમને ફોન જ એવા આવે અમારે આવું થયું તો અમે એમાં ઉભા જ રહીએ. ભલે ગમે અમે સમાજનો અવગણના કરતા નથી, પણ આ વસ્તુ એક જાગૃત થાવ અને સમાજની માટે જઈને જય માતાજી, જય આખા દાદા.